फाइनली गाइस અમે બોરવેલની સાઈડ પર આવી ગયા છે। અમારે એક સાથે ત્રણ ગાડી આવી ગઈ છે। એક ગાડી ફસાઈ ગઈ છે એટલે બીજી બે ગાડી આવી ગઈ છે। આ ઓલરેડી બે ગાડી પહેલેથી આવેલી જ હતી અને આ ત્રીજી ગાડી આવી ગઈ છે। આ ગાડી ફસાઈ ગઈ છે અને બાજુમાં તલાવ છે। તલાવની બાજુમાં 10-10 ફૂટના 10 બોર કરવાના છે। ગાડી બોર પર સેટ થઈ રહી છે। અમારા ગાડીના ઓપરેટર છે જે આ ગાડીના ઓપરેટર છે। એક્ઝેટ બોરવેલ પર ગાડી સેટ થાય છે। ફાઇનલી બોરવેલનું કામ ચાલુ થઈ ગયું છે। બોરવેલની ગાડી ફસાઈ ગઈ છે રસ્તામાં। તલાવની અંદર ફસાઈ ગઈ છે ગાડી। ડ્રાઈવરને દેખાયું નહીં એટલે ડ્રાઈવરે ડાયરેક્ટ તલાવમાં ગાડી ઉતારી હતી। આ જોઈ શકો તમે, આ તલાવ છે, બહુ મોટો તલાવ છે અને એક્ઝેક્ટ તલાવની બાજુમાં ગાડી ઉતરી ગઈ છે। એક ગાડી નહીં, આના પછી બીજી બે ગાડી છે પાછળ ઊભી છે। ફાઇનલી તલાવમાંથી ગાડીને બહાર કાઢવાની પ્રોસેસ ચાલુ છે। ગાડી નીકળતા ગાડી બેસે જ છે પાછી। ગાડીમાં વજન વધારે ભરાયો છે એટલા માટે। અને આ છે તલાવ। તલાવ બહુ મોટું છે। ડ્રાઈવરે બિલકુલ તલાવની બાજુમાં ગાડીને બેસાડી દીધી છે। બેસાડી દીધી મતલબ કે ફસાઈ દીધી છે। ગાડી કઈ રીતે કાઢે છે તમને પૂરેપૂરી પ્રોસેસ બતાવું છું। ત્યાં સુધી જોતા રહેજો અમારા આખા વિડીયોને।